તારીખના રોજ ઈદના અને 17 તારીખના રોજ જો શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો, શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરુઓ આપણા વિજયાનંદ ગિરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો, અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ, જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગણાય છે, આમાં ખૂબ સુખ શાંતિ રહે, તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ, અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે જો સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી બધા વિનંતી છે, આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાની દયા સુખ શાંતિ છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે. અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર, દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે, રોજગાર માટે આવ્યા છે, તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં, આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવાવાળા લોકોના હાથ છે, ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળીમળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ આપણા ઉપર રાખીએ. આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ અને મને ઉમ્મીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવાર અહીંયા પસાર થશે.